હાલો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું શિયાળાની સિઝનમાં ઘરે ઘરે બનતા પેંડાની રેસીપી। પેંડા ઘણી બધી અલગ અલગ રીતે બનતા હોય છે, જેમાં માવાના પેંડા બનતા હોય છે, દૂધના પેંડા બનતા હોય છે, મિલ્ક પાવડરમાંથી પણ બનાવતા હોય છે। પણ આજે આપણે એકદમ ઓરિજિનલ રીતથી દૂધના પેંડા બનાવતા શીખીશું અને એકદમ ઓછા ઇન્ગ્રીડિયન્ટથી બની જાય છે। ફક્ત ખાંડ અને દૂધ બે જ વસ્તુ જોશે। તો ચલો ફટાફટથી રેસીપી શરૂ કરીએ અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। દૂધના પેંડા બનાવવા માટે ફૂલ ફેટ વાળું દૂધ જોઈએ છે, તો મેં અહીં અમૂલ ગોલ્ડ છે એ લીધું છે અને અહીં મેં 2.5 લીટર દૂધ લીધું છે। તમે કોઈ પણ બ્રાન્ડનું ફૂલ ફેટ વાળું દૂધ લઈ શકો છો। હવે આપણે એકદમ જાડા તળિયાવાળા વાસણમાં આ દૂધ છે ને કાઢી લેવાનું છે। અહીં આ દૂધના પેંડા બનાવવામાં સતત દૂધને ચલાવવાનું હોય છે, તો જે તમે વાસણ પસંદ કરો એકદમ જાડા તળિયાવાળું હોય તો દૂધ છે નીચે ચોંટતું નથી, એ વસ્તુ ખાસ યાદ રાખવી। હવે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર દૂધને સતત આપણે આવી રીતે ચલાવતા જઈએ અને એકદમ ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળવાનું છે। તમે થોડી જ વારમાં જોઈ શકો છો એમ કે દૂધ છે એક વખત ગરમ થશે અને ત્યારબાદ ધીમે ધીમે ઉકળવા લાગશે અને દૂધમાં જે પાણીનો ભાગ છે બળવા લાગે છે અને તમે જોઈ શકો છો એમ કે દૂધ અહીં રિડ્યુસ થવા લાગ્યું છે અને એકદમ રબડી જેવું ઘાટું થઈ જાય છે। જે એમાં મલાઈ જે થતી હોય એ તમે તવીથાની મદદથી ભેગી કરતા જવાની અને દૂધમાં મિક્સ કરતા જવાની। તો અહીં લગભગ અડધી કલાક જેવો સમય થવા આવ્યો છે અને દૂધ લગભગ અડધું થઈ ગયું છે અને હજી આપણે દૂધને એકદમ ઘાટું થાય ત્યાં સુધી આવી રીતે ચલાવતા જવાનું છે। અને ખાંડ છે હંમેશા ચોથો ભાગ દૂધનો રહે ત્યારે જ નાખવી। તો અહીં હજી આપણે દૂધને થોડી વાર વધારે ઉકાળીશું અને ત્યારબાદ ખાંડ એડ કરીશું। ખાંડ ક્યારેય પણ પહેલાં ન નાખવી, નહીંતર પેંડા છે એકદમ ગળ્યા બની જાય છે। દૂધના પેંડા છે એકદમ ઓછા ઇન્ગ્રીડિયન્ટથી બની જતા હોય છે, પણ એમાં મહેનત ખૂબ જ લાગતી હોય છે, કારણ કે દૂધ ઉકાળતી વખતે સતત તમારે એને ચલાવતું રહેવું પડે છે, નહીંતર દૂધ છે નીચે બેસવા લાગે છે। તો હવે લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર અહીં કલાકથી સવા કલાક જેવો સમય થઈ ગયો છે દૂધને ઉકાળતા અને દૂધ છે એકદમ રબડી જેવું ઘાટું થઈ ગયું છે। હવે આ સ્ટેજ ઉપર આપણે તવીથાની મદદથી દૂધને સતત ચલાવવાનું છે અને ગેસની ફ્લેમ છે લો ટુ મીડિયમ જ રાખવી। દૂધના પેંડા છે એને ક્યારેય હાઈ ગેસની ફ્લેમ પર ન બનાવવા અને જ્યારે પણ તમે ગરમ કરવા માટે દૂધ રાખો તો એને એમને એમ ન રાખવું, આવી રીતે તવીથાથી સતત ચલાવતા જવાનું। તો હવે તમે જોઈ શકો છો કે દૂધ ખાસું એવું ઘાટું થઈ ગયું છે, તો આપણે ખાંડ ઉમેરીશું। તો અહીં ખાંડનું પ્રમાણ છે મેં એકદમ ઓછું રાખ્યું છે। મેં અહીં એક નાની વાટકી એટલે કે લગભગ 100 થી 150 ગ્રામ જેટલી ખાંડ છે એનો જ ઉપયોગ કર્યો છે 2.5 લીટર દૂધ સામે। તમે તમારી રીતે ખાંડનું પ્રમાણ વધતા ઓછું કરી શકો, પણ બને ત્યાં સુધી ખાંડ છે ઓછી નાખવી। આમ પણ માઇલ્ડ સ્વીટનેસવાળા પેંડા છે એ વધારે સારા લાગતા હોય છે। હવે આપણે ખાંડ એડ કર્યા બાદ ખાંડનું થોડું પાણી થશે, તો અહીં મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર આપણે સતત ચલાવતા જવાનું છે અને ખાંડનું પાણી પણ મળી જશે અને થોડી જ વારમાં જ્યાં લિક્વિડ જેવું તમને અત્યારે લાગે છે એ થોડું સેમી સોલિડ જેવું થતું જશે। તો તમે જોઈ શકો છો કે તવીથો છે જ્યારે ચલાવો અને નીચે આપણું જે વાસણ છે દેખાય એટલે આપણા પેંડાનું મિક્સર છે તૈયાર થવા આવ્યું હોય છે। અને બીજી એક વસ્તુ, જ્યારે પણ પેંડા બનાવો ત્યારે જે આપણું પેંડાનું મિશ્રણ છે એ તવીથાની મદદથી આવી રીતે ઉપરની સાઈડ કરવાનું અને જો એ નીચે આવી રીતે ઢળવા લાગે તો હજી એ મિશ્રણને ચલાવવું જોઈએ। અને આમ તમે જોવા જાઓ તો જ્યારે પણ તમે પેંડાનું મિશ્રણ આમ નીચે આવવા લાગે એનો મતલબ કે મિશ્રણ હજી ઢીલું છે। તવીથાની મદદથી જે આપણું વાસણ છે એને આ મિશ્રણ ચોટેલું રહેવું જોઈએ, એનો મતલબ કે પેંડાનું મિશ્રણ થઈ ગયું કહેવાય। તો આ વસ્તુ જ્યારે પણ તમે પેંડા બનાવો ત્યારે યાદ રાખવાની। અને મેં જેની પાસેથી પેંડા બનાવતા શીખ્યા છે એ જ્યારે પણ પેંડા બનાવે ત્યારે એક વાક્ય અચૂકથી બોલે કે જો ઢળે તો પેંડો વળે નહીં, એનો મતલબ કે તાવડામાં આ મિશ્રણ છે જો ચોટેલું રહે તો જ પેંડો છે વળે। તો આ વાક્ય હું જ્યારે પણ પેંડા બનાવું ત્યારે યાદ રાખું છું અને તમે પણ જ્યારે બનાવો ત્યારે યાદ રાખવાનું। હવે આપણું મિશ્રણ તૈયાર છે, તમે જોઈ શકો છો નીચે આવતું નથી, તો આપણે તવીથાની મદદથી હવે આપણે મિશ્રણને બધી જ સાઈડથી આવી રીતે ફેલાવી દેવાનું છે અને ગેસની ફ્લેમ હવે બંધ કરી દેશું। અત્યારે આ મિશ્રણ એકદમ ગરમ હોય છે અને આપણો જે તાવડો છે એ પણ ગરમ હોય છે, તો આ મિશ્રણને
મિનિમમ અડધી કલાક માટે ઠંડુ થવા દેવાનું છે અને ત્યારબાદ હાથમાં લઈ શકો એવું થાય એટલે પેંડા વાળી લેવાના. તો હું અત્યારે અડધી કલાક માટે એને સાઈડમાં રાખી દઈશ અને ત્યારબાદ આપણે ચેક કરીશું. તો હાથેથી અડી શકાય એવું મિશ્રણ થઈ ગયું છે. હવે આપણે તમે જોઈ શકો છો પહેલાં કરતાં ટેક્સચર પણ થોડું કઠણ થઈ ગયું છે. તો તવીથાની મદદથી આપણે બધું જ જે પેંડાનું મિશ્રણ છે મિક્સ કરી લઈશું અને ત્યારબાદ થોડો ઘીવાળો હાથ કરી અને આ મિશ્રણને એક વખત સારી રીતે કૂણવી લેવાનું છે, જેનાથી જે આપણે બજારમાં મળે એવા એકદમ લીસા પેંડા તૈયાર થશે. અને એક વસ્તુ જ્યારે પણ પેંડા વાળો ત્યારે યાદ રાખવી કે આ મિશ્રણને વધારે વાર સુધી ઠંડુ નથી થવા દેવાનું, નહીંતર તમે પેંડા વાળી નહીં શકો. થોડું ગરમ જેવું હોય ત્યારે જ વાળી લેવાના, નહીંતર એકદમ કઠણ થઈ જશે તો પેંડા છે ફાટવા લાગશે. તો આ અમુક ટિપ્સ યાદ રાખો તો તમે પણ એકદમ ઓછા ઇન્ગ્રીડિયન્ટમાંથી બની જતા આ દૂધના પેંડા છે એ ઘરે બનાવી શકો છો. એકદમ સહેલા છે. તમે જોઈ શકો છો અત્યારે મેં એક પેંડો વાળી લીધો છે અને એકદમ બાર જેવી ડિઝાઇન આપવા માટે મેં અહીં મારી પાસે એક પ્લાસ્ટિકનું ઢાંકણું છે એનાથી પ્રેસ કરી દીધું. તો આપણો આ દૂધના પેંડા તૈયાર છે. આ રીતે આપણે બધા જ પેંડા છે વાળી લેશું. તો થોડો સમય અને મહેનત માગી લેતા આ દૂધના પેંડા છે એક વખત તમે ઘરે બનાવશો તો બહારના પેંડા લાવવાની જરૂર નહીં પડે. આશા રાખું રેસીપી જરૂરથી પસંદ આવી હશે. ફરી મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.